નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારમાં। ખેડૂત મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ગુજરાતના તમામ માર્કેટ યાર્ડમાં આજે કપાસના બજાર ભાવ શું બોલાયા તેના વિશે વાત કરીશું। આજે ભાવમાં કેટલો વધારો થયો કે ઘટાડો તે દરેક સમાચારોની માહિતી તમને આ વિડીયોમાં મળી જશે। મિત્રો, તે અંગેની વાત કરતાં પહેલાં આજે આપણે કેટલાક મહત્ત્વના બે સમાચારોની વાત કરીએ। તો મિત્રો, વાત કરીએ તો કમોસમી વરસાદ અને વાતાવરણના બદલાવને કારણે સર્જાયેલી અસાધારણ પરિસ્થિતિમાં ખેતીના પાકોને થયેલા નુકસાનમાંથી ખેડૂતોને ફરીથી બેઠા કરવા માટે અત્યાર સુધીનું સૌથી મોટું આશરે 10,000 કરોડ રૂપિયાનું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। રાજ્યના ખેડૂતોને તાજેતરના કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાન સામે આ નિર્ણયના અનુસંધાને 22,000 રૂપિયા પ્રતિ હેક્ટર એમ કુલ 2 હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે। કમોસમી વરસાદની તારાજીનો ભોગ બનેલા 251 તાલુકાના 16,500થી વધારે ગામોના ખેડૂતોને થયેલા નુકસાનનો સર્વે 3 દિવસમાં પૂર્ણ કરવા માટે 5,000થી વધારે ટીમોને દિવસ રાત કાર્યરત કરવામાં આવી છે। રાહત પેકેજની વિગતવાર માહિતી રજૂ કરતો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકવામાં આવી છે, જરૂરથી જોઈ લેજો। કોને કેટલી સહાય મળશે તે તમામ બાબતોની વાત તે વિડીયામાં રજૂ કરવામાં આવી છે। આ ઉપરાંત મિત્રો, ખેડૂતોને 21મા હપ્તા અંગેના પણ એક મોટા સમાચાર સામે આવ્યા છે। તેનો પણ મિત્રો તમામ માહિતી આપતો વિડીયો બનાવવામાં આવ્યો છે, જેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે। હવે ખેડૂતોને 2,000ને બદલે 4,000 રૂપિયાનો હપ્તો મળી શકે છે। તેના માટે ખેડૂતોએ શું કરવું પડશે તે તમામ સમાચાર તે વિડીયોમાં માહિતી આપવામાં આવી છે, તો મિત્રો જરૂરથી જોઈ લેજો। તો ચાલો મિત્રો, આજના તાજા કપાસના બજાર ભાવ ઉપર એક નજર કરીએ। તો મિત્રો, આજે ધંધુકા માર્કેટિંગ યાર્ડમાં 951થી 1485 રૂપિયા બોલાયા। જોટાણામાં 1289થી 1394, જેતપુરમાં 1034થી 1531, રાજકોટમાં 1340થી 1525, મોરબીમાં 1250થી 1566, હળવદમાં 1201થી 1560, ધ્રોલમાં 1390થી 1521, વિરમગામમાં 1105થી 1451, બોટાદમાં 1100થી 1530, ધારીમાં 1141થી 1476, વિજાપુરમાં 950થી 1500, કુકરવાડામાં 1150થી 1480, ગોજારિયામાં 1250થી 1485, વાંકાનેરમાં 950થી 1500, ટિન્ટોયમાં 1280થી 1316, અમરેલીમાં 800થી 1569, ધાંગધ્રામાં 900થી 1472, વડાલીમાં 1300થી 1470, બાબરામાં 1300થી 1530, હારીજમાં 1330થી 1485, ખાંભામાં 1271થી 1496, સાણસમાં 1276થી 1470, મિત્રો જસદણમાં 1100થી 1490, સાવરકુંડલામાં 1200થી 1552, મહુવામાં 700થી 1500, વિસનગરમાં 1000થી 1530, ઉનાવામાં 1200થી 1518, સિદ્ધપુરમાં 1250થી 1493, કડીમાં 1200થી 1451, હરસોલમાં 1381થી 1460, હિંમતનગરમાં 1330થી 1448, લાખણીમાં 1200થી 1400, કાલાવડમાં 1000થી 1550, બહુચરાજીમાં 1250થી 1490, અંજારમાં 1275થી 1465, તળાજામાં 1005થી 1525 રૂપિયા સુધી આજે કપાસના બજાર ભાવ બોલાયા હતા। તો આભાર ખેડૂત મિત્રો। આવા જ દરરોજના તાજા કપાસના બજાર ભાવની જાણકારી મેળવવા માટે અને તમામ ખેડૂત સમાચારોની માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારને સબસ્ક્રાઈબ કરી દેજો। તમારા અન્ય ખેડૂત મિત્રો સુધી આ વિડીયાને શેર કરી દેજો, જેથી તેઓને પણ આજના તાજા કપાસના બજાર ભાવ અને દરરોજના તાજા ખેડૂત સમાચારની માહિતી તમને મળી શકે।